માટે કેટલું લખી ગયા, લાભ આપવા માટે ને. એ કાંઈ ન લખે તો એને કાંઈ જરૂર હતી? કોના માટે? આપણા માટે લખી ગયા. અને શાસ્ત્રો, ભાગવત પણ સાક્ષી આપે છે કે ગુરુના ગુણ સાંભળવાથી ત્રિવિધિનો તાપ છે એ ઓલવાઈ જાય છે. એવી ભાગવતમાં સાક્ષી છે. એક પ્રસંગ છે કે વિદર્ભ દેશના રાજા ભીષ્મક, કૌંડિન્યપુરી એમની રાજધાની. ભીષ્મક રાજાને 5 પુત્ર છે: રૂક્મયો, રૂક્મકેશ, રૂક્મબાહુ, રૂક્મમાલી અને રૂક્મરથ. રૂક્ષ્મણી નામની એક દીકરી છે. વિદર્ભ દેશના રાજા ભીષ્મકને ત્યાં દેશ વિદેશથી અતિથિઓ આવતા એ સત્કાર રૂક્ષ્મણીજી કરતા, અને અતિથિઓના મુખેથી ભગવાન કૃષ્ણ વિશે રૂક્ષ્મણીજી ભગવાન કૃષ્ણના ગુણ, પરાક્રમ એ બધું સાંભળતા. એનાથી મનોમન પોતે નિશ્ચય કરી લીધો કે મારે પરમાત્મા કૃષ્ણને વરવું છે, મારે પરમાત્મા કૃષ્ણને વરવું છે. જે નિર્ણય પાર્વતીજીએ કરી લીધો હતો. પોતે તપ કરવા બેઠા શંકરને મળવાને માટે. ત્યારે સપ્તર્ષિઓ કે છે પરીક્ષા કરવા ગયા કે તું જેને મેળવવા માટે તપ કરસ એને કંઈ ખબર પડતી નથી. સ્મશાનમાં રહેવાવાળો છે, શણગાર રસને જાણતો નથી, નાગના લપેટા કરે, ભસ્માંગી શરીરે ધારણ કર્યું હોય, બીજો રુદ્રાક્ષ પહેર્યો હોય, નથી વસ્ત્રમાં કાંઈ એવો કોઈ શ્રૃંગાર રસ નથી. એવા મલિન પતિને વરીને તું શું કરીશ? અને પાર્વતીજીએ લા કર્યો. એ કે તમે કોઈક સાધુના વેશમાં રાક્ષસ લાગો છો, નકર મારા નાથની નિંદા ન કરો. જન્મ જન્મ કી રગત હમારી પરણો તો શંભુ નકર રવ કુંવારી. એક આપણને નિશ્ચય હોવો જોઈએ કે ગુરુ કરવા તો કોને કરવા. એક આપણો નિશ્ચય હોવો જોઈએ. બાકી કેવા વાળા આમ કરો ને તેમ કરો ને આયા હારું નહીં. તમે મનથી નિશ્ચય કરી લ્યો ગુરુ કોને કરવા છે. પછી ગમે એ થઈ જાય એ નિશ્ચયમાંથી તમે ન ફગો તો આપણી પારક દ્રષ્ટિ સાચી. રૂક્ષ્મણીજીને એવું થયું, એને નિશ્ચય કર્યો કે મારે પરમાત્મા કૃષ્ણને વરવું છે. એટલે એમાં આવરણ આવ્યું. આવરણ એ આવ્યું કે રૂક્ષ્મણીજીનો ભાઈ રૂક્મયો એ અસુરી વૃત્તિનો હતો, અને એનો મિત્ર ચદી દેશના રાજા દમઘોષ અને દમઘોષનો પુત્ર શિશુપાલી એનો મિત્ર હતો. બંને અસુરી વૃત્તિના મિત્ર હતા. એકવાર ભરી સભાની અંદર, ભરી કચેરીની અંદર રૂક્મૈયાએ પોતાના મિત્ર શિશુપાલને વચન આપ્યું કે રૂક્ષ્મણીજીનું પાણી ગ્રહણ હું તારી સાથે કરાવીશ, એવું હું તને વચન આપું છું. વાતની ખબર રૂક્ષ્મણીજીને પડી, પોતે દુઃખી થઈ ગયા. પિતાએ કીધું કે ભરી સભાની અંદર ભાઈએ આવી પરીક્ષા, ભાઈએ આવું વચન આપ્યું છે. રૂક્ષ્મણીએ કીધું, પિતાજી શિશુપાલ દુષ્ટ છે, દુરાચારી છે, અનીતિનું આચરણ કરે છે, અધર્મના માર્ગ ઉપર ચાલે છે, એની સાથે મારી દીકરીનું પાણી ગ્રહણ તમે કરાવશો? પોતાના પિતાએ પોતાના રૂક્ષ્મણીજીના ભાઈ એટલે રૂક્મૈયાને વાત કરી કે રૂક્ષ્મણીજી મના કરે છે કે ત્યાં પાણી ગ્રહણ નહીં કરવું શિશુપાલ જોડે. એટલે શિશુપાલ રૂક્મૈયો છે એ અસુરી વૃત્તિનો હતો. એ કે નહીં, મેં ભરી સભાની અંદર વચન આપ્યું છે, મારું વચન કોઈ દી મિથ્યા ન થાય. રૂક્ષ્મણીજી કે હવે હું તમને વચન આપું છું કે કદાચ તમે મારું પાણી ગ્રહણ એની સાથે કરાવશો, કદાચ જાન આવશે, માંડવામાં જવું પડશે, હું મારા પ્રાણને ખેંચી લઈશ, પણ એની સાથે હું પાણી ગ્રહણ નહીં કરું, મારું જીવન એના ચરણમાં સમર્પણ નહીં કરું. આવો અડગ નિશ્ચય હોવો જોઈએ ને. બાકી છેતરાવાવાળાના તો ક્યાં પાર છે, છેતરાવાવાળાના તો ક્યાં પાર છે. આવો અડગ નિશ્ચય કરી લીધો. રૂક્મૈયાએ રૂક્ષ્મણીજીને કમરામાં કેદ કરી દીધા, પૂરી દીધા, અને ફટાફટ પોતાના કોડગોરને બોરાવી લગ્નનું મુહૂર્ત કાઢીને ધજા પતાકાથી આગી કૌંડિન્ય નગરીને શણગારી દીધી. રૂક્ષ્મણીજીના લગ્નનું નક્કી કરી નાખ્યું શિશુપાલ જોડે. હવે રૂક્ષ્મણીજીએ કમરામાં બેઠા બેઠા વિચાર કર્યો કે મેં મનથી જેને જીવન સમર્પણ કર્યું છે એ કૃષ્ણને હું પત્ર લખું, એને ખબર તો હોવી જોઈએ ને. પત્ર લખવાની શરૂઆત કરી. એનો પહેલો શ્લોક: શ્રુત્વા ગુણાનુભવન સુંદરમ શૃણ્વતાંતે નિર્વિશ્ય કર્ણ વિવરે હરતો હુતાપમ રૂપમ દ્રસમ દ્રસિમનાખિલાર્થ લાભમ ત્વે ચુત્તા વિશતિમ ચિત્રમ પત્રપમ મે. શ્રુત્વા ગુણાનુભવન સુંદરમ, હે ત્રિભુવન સુંદર, આપના ગુણોનું મેં શ્રવણ કર્યું. ત્યારથી આપના ગુણોનો વાદ સાંભળતા
કર્ણદ્વારમાંથી અંતઃકરણમાં પ્રવિષ્ટ થઈને આપના ગુણાનો વાદ શ્રવણ કરનારના અંગતાપ સંતાપને હરી લે છે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે નિર્વિશ્ય કર્ણ વિવરે હરતો હું તાપમ. તાપને હરી લે છે. ત્રિવિધિનો તાપ સદગુરુના ગુણ સાંભળવાથી બુજાઈ જાય છે. એવી ભાગવતની અંદર એક સાક્ષી આવી જો, અને ભાગવતમાં સાક્ષી આવી અને આપણે અનુભવ કરી શકીએ. શું અનુભવ કરી શકીએ? કે આપણે ક્યાંય એવા સત્સંગમાં ગયા હોય, કોઈ એવા મહાપુરુષની તિથિમાં ગયા હોય તો આપણા મનના વિચાર આમ શાંત થઈ જતા હોય એવું નથી લાગતું? મનને શાંતિ મળતી હોય એવું નથી લાગતું? થોડા ઘણા ત્રિવિધિના તાપ બુઝાતા હોય એવું નથી લાગતું? છે ને સાક્ષી? રૂપમ દ્રસમ દ્રસિમના અખિલાર્થ લાભમ. હે કૃષ્ણ, આપનું રૂપ સાચી આંખવાળા છે, એના માટે અખિલાર્થ લાભમ એટલે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ કરાવનારું છે. સાચી આંખવાળા એવો શબ્દ વાપર્યો. રૂપમ દ્રસમ દ્રસિમના, સાચી આંખવાળા એવો શબ્દ વાપર્યો. વાત સાચી છે કે સાચી આંખ એટલે દિવ્ય દ્રષ્ટિ, ગુરુગમ દ્રષ્ટિ વગર ખબર ન પડે કે આ મહાપુરુષ છે કે નહીં. ન ખબર પડે, સંબંધની ભાવના રહી જાય. તમે ભગવાન ભગવાન કરો એ તો મારો હાડુભાઈ છે. ભાઈ હાડુભાઈ હોય કે એવું થોડું? કૃષ્ણ રામ કોકના નહીં હાડુભાઈ હોય? હે? તમે ભગવાન ભગવાન કર્યા કરો ને ઈ મારો હાડો થાય. હા તો તું હાડો રાખ, પણ અમારે તો નક્કી થઈ ગયું છે ને, જ્ઞાન દીપક ગુરુ આપશે એનાથી નક્કી થાય કે સદગુરુ ભગવાન આપો આપ. મનુષ્ય ન લેખો એને પ્રાણિયા, નહીતર નકામાનો આભાર. સાચી આંખવાળાને માટે આપનું રૂપ અખિલાર્થ લાભમ છે. એટલા માટે તોય ચિત્તા વિશતિમ ચિત્રમ પત્રપમ મેં. મારું ચિત્ત લજ્જાને નેવે મૂકીને હે પરમાત્મા કૃષ્ણ તમારામાં લાગ્યું છે. ગુરુના ગુણ ગાવાનો અને સાંભળવાનો લાભ છે. જો આ સાક્ષી મળે છે તો જેને ગુરુની મર્યાદા રાખી, ગુરુની નેકટેક રાખી, એના કામ થયા કે ન થયા? પણ નેકટેક રાખવી, કારણ કે પ્રારબ્ધથી આપણો દેહ ઘડાણો. સ્મરણ કરવાથી સંચિત રૂપી કોઠીમાં જે કર્મ છે એ બળીને ભસ્મ થાય છે. પણ પ્રારબ્ધથી જે આપણો દેહ ઘડાણો અને પ્રારબ્ધમાં જે લખાણો વિધાતાએ જે લેખ લખ્યા સુખ દુઃખના, એ તો આપણે ભોગવવા જ પડે. પ્રારબ્ધ કર્મ નથી મટતા ભાઈ. જો દાદાએ ગાયું છે પ્રારબ્ધ કર્મ મટતા હોય તો રામ દુઃખ ન પામે તો રામ વનમાં ન જાય. બરાબર? સીતાજી છે મિથિલેશ મહારાજા જનકની પુત્રી, જેને ક્યારેય પોતાના કુટુંબમાં કે પોતાના ઘરમાં દુઃખ નહોતું જોયું. બરાબર? ગુલાબની પાંખડી જેવી જેની કાયા, અયોધ્યામાં એનું રામ સાથે લગ્ન થયું. કઈ લેણા વરદાન માંગ્યા તો એને વનવાસ. વાત યાદ રાખજો, એક રામને થયો છે, સીતાજીને નથી થયો. પણ છતાંય વચન અને મર્યાદાને પાલન કરવાને માટે એવી ફૂલની કોમળ જેવી કાયા છતાંય 14 વર્ષ વનમાં રામને સાથ આપ્યો ને. દુઃખ પડ્યું કે ન પડ્યું? પ્રારબ્ધમાં લખાયેલું હોય એ ભોગવવું પડે. મારેય ભોગવવું પડે ને તમારે ભોગવવું પડે. મહાન મહાન જે સંતો છે એને કેન્સર થયા છે, દેહના દર્દ થયા છે. એ બધું જે સંતો છે એને ભોગવવું પડે, આપણે ભોગવવું પડે. પણ જેમ દાખલા તરીકે ભેડા પીપળિયાથી સુરત આવવું છે તો સુરત આવવું એ આપણી મંજિલ નક્કી છે. પછી રસ્તામાં બમ્પ આવે, વળાંક આવે, ઘણું આવે, પણ એના સામું આપણે બહુ ધ્યાન નહીં દેવાનું. પણ સુરત આવી ગયું ને બસ, સુખ આવે દુઃખ આવે એના સામું બહુ ધ્યાન નહીં દેવાનું. આવા સદગુરુ તો મળ્યા ને, બસ આ મળવા દુર્લભ છે. બાકી જીવન છે 2 પૈસા 5 પૈસા આજ છે ને કાલ નથી વાલા. રૂપ રજવાડે રૂપિયો એને જાતા કાંઈ વાર ન લાગે, ધનના અભિમાન ન હોય. તો સંકટ પડ્યા મહાપુરુષોને ગમે એવા, છતાં એને નેક ટેક ન છોડી ને. જેણે આવી રાખી ટેક એને મળ્યા અનેક ખબરવાળાને ખાવું ન ભાવે, બાકી તો મૂર્ખ છે એના મન વરમંડ જ આવે. આવી જેને ટેક રાખી એના કામ થઈ ગયા. વચનની ટેક રાખવાની છે, નામની ટેક રાખવાની છે. પણ વાલા જે બોલાય આપણા સંતોની લોઢ લોઢાઈ ગયા, લોઢ લોઢાઈ ગયા.
છતાંય પોતાની નેક ટેકમાંથી ન ડગ્યા. શામજી બાપા અને હરજીવન દાદાની આજ્ઞાથી બીજ ઉજવવાની શરૂઆત થઈ. 12 વર્ષ થઈ જવા આવ્યા છે બીજ ઉજવવાની શરૂઆત કરી, અને એ વખતે ઉપરા ઉપર 2-3 દુષ્કાળ પડી ગયા. ખાસ કરીને ઘરમાં કોઈ આવક નથી, ગામમાં દરજી કામ હાલતું નથી, એટલે દરજી કામ કરવાને માટે જુનાગઢ જિલ્લાનું મેંદપરા ગામ, ત્યાં ગાંડુભાઈ પટેલના મકાનમાં દેવારામ બાપા દરજી કામ કરવા ગયા. પણ હવે દુષ્કાળ પડ્યો એટલે એની અસર તો બધે દેખાડે ને, બધે દેખાડે. હવે ન્યાય કાંઈ કામ હાલતું નથી. દર બીજનો પ્રસંગ આવે એ ઉજવવો, ખર્ચ ઘણું અને આવક કાંઈ નહીં. ખર્ચ ઘણું, આવક 1 રૂપિયાની આવક નહીં, 1 રૂપિયાની આવક નહીં. હવે એ વખતે જેમ ગોળ હોય ત્યાં મકોડા તો જાય જ. સત્સંગીનો પ્રવાહ આવવાનો શરૂ, આપણા ધર્મ પ્રમાણે આપણે સત્કાર કરવો, ચા પાણી જમવાનો ટાઈમ હોય તો જમાડવા. હવે એ વખતે સત્સંગીઓ ભેડા પીપળિયા આવે. હવે ભેડા પીપળિયા દેવારામ બાપા ન હોય ને ખબર પડે કે મેંદપરા ગયા, એટલે મેંદપરા જાય. એટલે 2 જગ્યાએ સત્સંગીઓનો પ્રવાહ ચાલુ થયો. 2 જગ્યાએ ખર્ચ લાગે, નબળું વરસ, આવક કાંઈ નહીં. કરવું શું? મહાસુદ બીજ નજીક આવતી હતી. દેવારામ બાપાએ ઉગારામ દાદાને કાગળ લખ્યો કે અંતરના આરાધ્ય વાલા ગુરુ ઉગારામને માલુમ થાય કે આ મહાસુદ બીજના દિવસે આપ પધારો ને આ બીજનું ઉજવણું કરી નાખવાનું છે. ભક્તિ માર્ગે કોઈ અભાવો નથી, પણ આર્થિક સ્થિતિ છે ને એ થોડીક નબળી છે. ભક્તિ માર્ગમાં કોઈ અભાવો નથી, પણ આર્થિક સ્થિતિ છે એ નબળી છે. કોઈ હિસાબે પહોંચાય એમ નથી, અને મારી ઉપર 35,000નું કરજ થઈ ગયું છે. એ વખતે 35,000 એટલે અત્યારના 35 કરોડથી પણ વધારે થાય. રૂપિયો નહોતો થતો, એ વખતની વાત છે. ઉગારામ દાદાએ કાગળ વાંચ્યો, લાભુ દાદાને બોલાવ્યા. લાભુ દાદાને કીધું ભેડા પીપળિયાથી દેવજીભાઈનો આવો કાગળ આવ્યો છે, પણ તમે એને કહીજો કે બીજ છે ને એ બંધ નથી કરવાની. ભક્તિના કોઈ દી ઉજવણા ન હોય, ભક્તિના કોઈ દી ઉજવણા ન હોય, બીજ બંધ નથી કરવાની. અને લાભુ દાદાને કે તમે હિંમતના શબ્દો આપી અને નેકટેક બંધાઈ આવો. ઉગારામ દાદાની અને બીજું કીધું ઉગારામ દાદાએ કે જો કોઈ પણ કાંઈ પણ સેવા ધરે તો એ દેવજીભાઈ લેતા નથી. કોઈ અનાજ દઈ જાય, કોઈ કાંઈ રોકડ રકમ ધરે તો એ દેવજીભાઈ લેતા નથી. પણ મારો આદેશ છે એને કહીજો આજથી સેવા લેવા માંડે, કારણ કે ભક્તિ કાં છત્રપતિની કાં ખબરપતિની 2 જ તાગી શકે. ઉગારામ દાદાનો આદેશ થયો. લાભુ દાદા ભેડા પીપળિયા આવ્યા. ભેડા પીપળિયાથી ઉકા બાપાને લઈ અને મેંદપરા ગયા. ઘણા સમયે 2 પુરુષોનું મળવું થયું. લાભુ દાદાને જોતા જ આમ હૃદયમાં આનંદ થઈ ગયો, કારણ કે મહાપુરુષે મહાપુરુષનું મિલન એટલે 4 મિલે 64 ખીલે, બીસ રહે કરજોડ, હરિજન સે હરિજન મિલે તો 7 કરોડ. 4 મિલે એટલે 2 આંખ આ મહાપુરુષની, 2 આંખ સામેના મહાપુરુષની, 4 મિલે. મહાપુરુષો મિલે એટલે એના મુખારવિંદ ઉપર હાસ્ય આવે. 32 દાંત આના અને 32 દાંત સામેના મહાપુરુષના, 64 ખીલે. બીસ રહે કરજોડ, 10 આંગળી આ મહાપુરુષની, 10 આંગળી સામેના મહાપુરુષની, બીસ રહે કરજોડ. એવા હરિજન સે હરિજન મિલે તો 7 કરોડ, 3.5 કરોડ રોમ આ મહાપુરુષના અને 3.5 કરોડ રોમ સામેના મહાપુરુષના. હરિજન સે હરિજન મિલે તો 7 કરોડ. મળવું જગતમાં સંતોનું, મળવું જગતમાં સંતોનું. લાભુ દાદાને જોતા જ આંખમાંથી પ્રેમના આંસુ આવી ગયા. 2 પુરુષો મળ્યા, હૃદય ભરાઈ ગયું. લાભુ દાદાને ઊંચા આસન ઉપર બેસાડ્યા. લાભુ દાદાએ કીધું કે કેમ ભાઈ, ઉગારામ દાદાને પત્ર લખ્યો હતો? કે હા બાપા લખ્યો હતો. મને ભક્તિમાં કોઈ અભાવો નથી, પણ આવક કાંઈ છે નહીં,
અને મારી ઉપર 35,000નું કરજ થઈ ગયું છે, અને આપણે આપણા સદગુરુનું બાનું ધારણ કર્યું, એટલે આપણે કોઈ પાસેથી પૈસા લઈ અને એને મુદત આપી હોય, એ મુદતે ન આપી શકીએ તો કે આપણા ગુરુ લાજે ને. આપણો સિદ્ધાંત નથી કે લઈ અને બૂચ મારી દેવા. કદાચ હું કોઈ પાસેથી કે લઉં પણ આવક કાંઈ નથી અને હું કોઈને ન દઈ શકું તો ગુરુને ગાડ બેહે આપણા ગુરુ લાજે. એટલે મેં ઉગારામ દાદાને પત્ર લખ્યો હતો. લાભુ દાદા કે ઉગારામ દાદાએ બીજ બંધ કરવાની ના પાડી છે અને એમ કીધું છે કે ભાઈ ભક્તિ કા છત્રપતિની કા ખબરપતિની. એટલે તમને કોઈ જે કાંઈ મદદ કરનાર છે એ પરમાત્મા છે. ભક્તનું ધ્યાન કોણ રાખે, ભક્તને મદદ કોણ કરે કે પરમાત્મા. તો પરમાત્મા જ આપણને સહાય કરે છે એમ સમજીને જે કાંઈ ભેટ પૂજા સેવા છે એ તમે સ્વીકારો. કે પણ મારો સેવા સ્વીકારવાનો અધિકાર શું? કે પણ દાદા ઉગારામનો આદેશ છે. ભક્તિ કા છત્રપતિની અને કા ખબરપતિની. એમનેમ જભો પહેરીને પલોઠી વાળીને પગ ઉપર પગ ચડાવીને સેવા નથી લેવા માંડ્યા. એમનેમ સેવા નથી લેવા માંડ્યા. ઉગારામ દાદાએ કીધું છે, લાભુ દાદા કે તો જ આપણે ભક્તિ માર્ગની અંદર તાગી શકીએ, નકર ન તાગી શકીએ. અને બીજ બંધ નથી કરવાની, અને એવો ઉગારામ દાદાનો આદેશ છે. દેવારામ બાપા કે ઉગારામ દાદાએ કીધું હોય કે બીજ બંધ નથી કરવી તો કાંઈ વાંધો નહીં, તો નથી કરવી. આ અઘરું નહીં, નકર તરત એમ થાય ને બાપાને જ કેવું, પણ આવક ન હોય તો બીજનું શું કરવું? શંકા કુશંકા જરાય કરી, વચનમાં વિશ્વાસ જરાય અડગ ડોલ વચનમાં વિશ્વાસ ન થવા દીધો તો અમે અહીં બેઠા છીએ. તો અમે અહીં બેઠા છીએ. એને શંકા કુશંકા કરી હોત, વચનમાં અવિશ્વાસ કર્યો હોત તો ક્યાંક રખડતા હોત બજારમાં. એના પ્રતાપે અહીં બેઠા છે. દાદાના વચનમાં વિશ્વાસ રાખ્યો અને લાભુ દાદા કહેતા ગયા કે તમારા સર્વ કાર્યની અંદર ઉગારામની સહાય તમને મળશે. ઉકા બાપાને પૂછ્યું. ઉકા બાપા કે દેવજીભાઈ એટલે મારા મોટા ભાઈ સમજો છું એને, એ જે નિર્ણય લે એ કબૂલ છે કે હાલો બીજ બંધ નથી કરવી, નિર્ણય પાકો રાખ્યો. લાભુ દાદા ઉગારામ દાદાની પાસે ગયા. લાભુ દાદાએ કીધું કે ભક્તિભાવમાં દોરાવાય એને ડગમગ નથી, પણ દાદા આર્થિક પરિસ્થિતિ થોડી ગંભીર છે. તમે કાયમ એની ઉપર સુરતા રાખજો કે સુરતા તો મારો રામ રૂગનાથ હીરસાગર રાખે અને બધાય કામ હારાવાના થઈ જાહે. બીજા વર્ષે ભેડા પીપળિયામાં રહેવા આવ્યા ત્યાર પછીથી કોઈ દી નહોતી પેદાશ આવી, કોઈ દી નહોતી માંડવી થઈ, એટલી 60 ખાંડી માંડવી થઈ અને કરજ ભરાઈ ગયું. હજી નથી થયું, થાહે નહીં. હજી નથી થયું, થાશે નહીં. અવિનાશીની સાધના આવે, લાભ લક્ષ્મી ઘરે બેઠા બેઠા આવે. ભક્તિ કરે દિલને ભાવે, નામવાળાને કોઈ દી તૂટો ન આવે. પણ એટલી વાર સ્થિરતા રાખવી જાવી ને અઘરું છે. એટલી વાર સ્થિરતા રાખી જાવી એ ઘણું અઘરું છે. એ તો વાતો કરવી સહેલી છે. એ તો રામબાણ વાયગા હોય ને એ જાણે. રામબાણ જેને વાયગા હોય ને, વિરહની વેદના તો જેને થઈ હોય ને એને ખબર હોય. આપને ન ખબર હોય. અટાણે આપણે સાંભળીને આંખમાં પાણી આવી જાય તેને કેમ થયું હોય છે. પણ જો આ નેકટેક રાખી તો કેવડો લાભ થયો. નેકટેક માર્યા તો લાભ થયો ને. અને ભક્તિ કરતા દાદા ઉગારામ કે અત્યાર સુધીમાં કોઈની લજા ગઈ નથી. અને દરેક સંતોના જીવનમાં એવા પ્રસંગો છે, જોઈ તો ખબર પડે. ડમરાડા ગામની અંદર દયાનંદ મુંડિયા સ્વામી થયા. એ વખતે પોતાને 5 આનાની કંઈક ટેલ હતી. આખો દિવસ ગામમાં ફરે કીર્તન કરતા કરતા, પણ સમય એવો હતો ને માંડ 2 આનાની ટેલ થાય તો થાય, નકર ન થાય. પોતાને આમ અતિ વૈરાગ્ય થઈ ગયો એક દિવસ કે ઓહો હવે તો આ સંસારના સુખ બધાય જોઈ લીધા ને પરમાત્માની પ્રાપ્તિ કરી લેવી છે. એટલે બધું સંસાર છોડી અને પોતે નીકળી ગયા
હાલતા હાલતા મધ્ય હિન્દ પુષ્કરની અંદર ગયા. ત્યાં જઈને બ્રહ્માનંદનું મળવું થયું. બ્રહ્માનંદ ગુરુએ સત્સંગ દ્વારા પોતાની જે ખોજ હતી એ પૂરી કરી કે ભાઈ નજરો સે દેખ લે પ્યારા ક્યા હે રૂપ તુમારા, અપના તન કો ભૂલી બાહિર ક્યું ફિરે ગવારા. પરમાત્મા પોતામાં જ રહેલો છે, પણ અજ્ઞાને કરી અને માણસ બહાર ગોતે છે ને. જેમ કર્મે કંગન छिपावे ढूंढन को बाहिर जावे, फिर के समीप में पावे मन में करो विचारा. ખોયેલી વસ્તુ જ્યાં હોય ત્યાં ગોતો તો મળે એ સિદ્ધાંત છે. તમને ખબર છે કે આપણી વસ્તુ આટલામાં ખોવાઈ ગઈ છે, તમે ત્યાં ગોતો તો તમને મળે, પણ ખબર છે તમને અહીંયા ખોવાઈ ગઈ છે ને બહાર જઈને ગોતો તો ન મળે. બહાર જઈને ગોતો તો ખોવાયેલી વસ્તુ મળે નહીં, પણ આપણે કરીએ છીએ ઉજમણું ખોયું નિજ ઘરમાં, પણ ગોતું છું જગભરમાં. એટલે સંતોએ કીધું તમારામાં દ્રષ્ટિ કરો, દૂર દૂર ક્યાંય જોવામાં પરમાત્મા તમારામાં રહેલો છે. તો હવે દૂર દેખન મત જાઓ, પકડી લ્યો સુરતાથી શબ્દ કી દોરી, કરી લ્યો શ્વાસો શ્વાસે મેળ રહો એમાં દોઈશ્વર જોરી. એ અખરા છે આદિ અનાદિના જેમાં અક્ષરાતીત ઓળખાય, શબ્દથી સાહેબો પાર હે પણ સત શબ્દે સમજાય. જેમ મૃગ નાભી में सुगंधी ढूंढत है घास और गंधी, दुनिया सभी है अंधी समझे नहीं सारा. નાભી મૃગની અંદર, મૃગની નાભીમાં જ કસ્તુરી પાકે છે, પણ એની સુગંધ આવે, પણ એને ખબર નથી કે મારી નાભીમાં જ છે. એટલે એ પત્ર પત્ર ઉપર, પુષ્પ પુષ્પ ઉપર જોવે કે અહીંયા સુગંધ આવે, અહીંયા સુગંધ આવે, અહીંયા સુગંધ આવે, પણ ક્યારેક એનું ને એનું નાક એની ને એની નાભીમાં અડી જાય ને ત્યારે એને ખબર પડે કે આ સુગંધી તો મારામાં જ છે. એમ આવા કોઈ સદગુરુ મળે ને તો એ ખબર પડે પરમાત્મા આપણામાં બેઠો છે. પણ આપણામાં પરમાત્મા છે અને આપણે દેખાતો કેમ નથી? કે મેં જાણ્યું હરિ દૂર છે, કે ના, હરિ તો હૃદયની માય, પણ આડી એક ત્રાટી કપટની તાસે દિશત નાય. એ કપટ રૂપી ત્રાટીને દૂર કરવા માટે સદગુરુના ચરણ સેવવા પડે. સદગુરુ શાન બતાવે. દૂધ છે એમાં ઘી છે, એ વાત સાચી છે કે એમાં કોઈ શંકા છે? સાચી છે, બરાબર. તો દૂધમાં તમે આંગળી ફેરવો છો તો તમને ઘી મળતું નથી. દૂધને તમે પીવો છો તો તમને ઘીનો ટેસ્ટ એમાંથી આવતો નથી. દૂધમાં ઘી છે એ વાત સાચી છે, પણ મળે કેમ? ઘી કેમ મળે? કે दूध के मंथन से જેમ मिलता है घी जतन से, એમ ધ્યાન કી લગન से પરિભ્રમ લે નિહાળા. સ્મરણ કરવાની રીત, મેળવણ કરવાની રીત કોક સદગુરુ પાસેથી જાણવી પડે. આપણામાં પરમાત્મા છે, આપણામાં પરમાત્મા છે, વાત સાચી, પણ એમ દર્શન કે દીદાર થાય એમ નથી. જળજાન દેહતારી ક્ષણભંગુર દુઃખકારી, બ્રહ્માનંદ નિર્વિકારી શુદ્ધ ચૈતન રૂપ હે ન્યારા. તારું રૂપ છે ને એ કાયમને માટે અખંડ છે. આવો ઉપદેશ બ્રહ્માનંદ સ્વામીએ દયાનંદ મુંડિયા સ્વામીને કર્યો અને અનુભવનો ઉદય થયો અને ધીમે ધીમે એની નામના પ્રચલિત થવા માંડી. પછી એમ કહેવાય છે કે દયાનંદ મુંડિયા સ્વામીની ક્યાંક ક્યાંક અમુક એવી જગ્યાએ પધરામણી થાય ને તો લોકો રાણી સિક્કાનો ઢગલો કરે, રાણી સિક્કા ધરે. તો એ દયાનંદ મુંડિયા સ્વામી એની સામું જોઈને હશે કે આખો દિવસ ફરતો તો એ બે આના નહોતા થતા, પણ આ જો પ્રાપ્તિ કરી, સદગુરુની શાન મળી, તો આ પૂછડી પટપટાવતી પાછળ આવે છે. અવિનાશીની સાધના આવે, લાભ લક્ષ્મી ઘરે બેઠા આવે, ભક્તિ કરે દિલને ભાવે, નામ વાળાને કોઈ દી તૂટો ન આવે. પણ માણસની દ્રષ્ટિમાં વિકાર છે. વિકાર શું? કે કોઈ એવા મહાપુરુષ હોય, એને નામના ધ્યાનથી એવી કમાઈ કરી હોય, એના કારણે બધી રીતે જીવનમાં એને આનંદ હોય, સુખ સગવડ બધું, તો લોકો એવું વિચારે કે એને ક્યાં વાંધો છે. લોકો એવું વિચારે કે એને ક્યાં વાંધો છે, એ તો કરે જ ને. પણ કોઈ વસ્તુ એમને મળતી નથી કોઈને. પુરુષાર્થ વગર કોઈ વસ્તુ કોઈને મળતી જ નથી. કોઈ વસ્તુ કોઈને મળતી જ નથી. માટે નમો નમો સદગુરુદેવને કર જોડીને લાગુ પાય, ઉત્તમ વાણી આપજો ગુણ ગુરુના ગવાય. ગુરુચરણને ઉપાસતા અવિચળ સુખ થાય. ગુરુચરણની ઉપાસના કરતા અવિચળ સુખની પ્રાપ્તિ સાધકને થાય છે. અને ગુરુચરણની ઉપાસના કરવામાં નથી કાંઈ કોઈ એવું શરીરને કષ્ટ પડતું, નથી કાંઈ કષ્ટ પડતું. આપણા સદગુરુએ સહેલો અને સરળ રસ્તો બતાવ્યો. માર્ગ તો છે ભક્તિનો સહેલો, માર્ગ તો છે ભક્તિનો સહેલો. આપણા ગુરુએ આપણે એવું કીધું કે ભાઈ રોજ સવારે
ઉઠી નાઈ લેવું એટલે નાઈ જ લેવું એવું કીધું નથી કીધું. આપણા ગુરુએ એવું કીધું કે 11 એકાદશી રેવી એટલે રેવી જ એવું કીધું. 7 સોમવાર રહેવાના જ એવું કીધું. કાંઈ પણ અઘરી ઉપાસના બતાવી શું કીધું? એલા હુતર આવે એમ રે પણ ગમે એમ કરીને હરીને લે. તને મજા આવે એમ રે, સંસાર વ્યવહારના કાર્યો કરો પણ સંસારમાં સરસો રહી મન રાખ મુજ પાસમાં. સતાર કે સમજવું જુઓ આ ઉધાર છે વિશ્વાસમાં. પણ જીવી નો જાણ્યો જિંદગી તો જીવવા છતાંય ખાલી ગઈ. સંસાર છોડી દેવાનું નથી કીધું, સંસાર છોડી દેવાનું નથી કીધું. અને સંસાર છોડવાથી શું કાંઈ પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય એવું તમને લાગે છે? ગામમાં મીંદડિયા હું અને મારાપણું છે એ સદગુરુના ચરણ સિવાય મળતું નથી. પણ હા, એવા સદગુરુનું ચરણ મળે અને કોઈને વૈરાગ્ય સાચો થઈ જાય અને એ સંન્યાસ લે તો એની એ તો કોઈ વાત અલગ જ છે, અલગ જ છે. પણ આ તો અધૂરા ત્યાગથી લીધેલો સંન્યાસ છે એની વાત છે. બાકી આડંબરો કરવાથી કંઈ પરમાત્મા મળી જાય એવું નથી. જટા વધારો એટલે જટા વધારીએ એનાથી પરમાત્મા આપણે મળી જાય? ન મળે. જટા તો વધારે વડ વૃક્ષ, પતંગ બાળે નિજ કાયા. જળચરો જળમાં નાય ધ્યાન કરીને બગધાયા. ગાડર મંડાવે શીશ અજામુખ દાઢો રાખે. ઊંચું જોવે ઊંટ વાગોડ નીચું નિહાળે. ગર્ધભ લોટે રાખ સુખમુખ રામજ ભાખે. મોર તજે માનીની શ્વાન શકડનું ખાય છે. કહે સાંભળ સાચું સમજા વિના એલા સ્વર્ગમાં કોણ જાય છે? જો જટા વધારવાથી જ મોક્ષ થતો હોય તો વડલાને પેલા થઈ જવું જોઈએ. વડલો કેટલી જટા બળાવે છે. જટા વધારે વડવૃક્ષ પતંગ બાળે નિજ કાયા. જો પંચધૂણીઓ તાપવાથી 4 ફરતી સગડી બળતી હોય, માથે 1 સગડી બળતી હોય, એવી જો પંચધૂણી તાપવાથી જો પરમાત્મા મળી જતો હોય તો પતંગિયાને મળી જવો જોઈએ. પતંગિયાને રૂપ વિષય વાલો છે અને એ કોઈ દીવો કે બળતો હોય તો એમાં બળીને ભસ્મ થઈ જાય છે, તો પતંગિયાને પેલા પરમાત્મા મળવો જોઈએ. પણ અધૂરા ત્યાગથી પંચધૂણી તાપવામાં આવે. ગુરુની શાન વગર જો આ કોઈ પણ કષ્ટદાયી સાધના કરવામાં આવે તો એનું ફળ મળતું નથી. જીવણ બાપાએ એવું કંઈક ગાયું છે ને કે ભાઈ દમડી કારણ દેહ જલાવે એ જોગી નથી, એ જગદૂતા. જો પંચધૂણી તાપવાથી એ દમડીની પૈસાની આકાંક્ષા હોય તો એનો લાભ ન થાય. જટા વધારે વડ વૃક્ષ પતંગ બાળે નિજ કાયા. જળચોરો જળમાં નાય ધ્યાન કરીને બગધાયા. જો કોઈ એવા પવિત્ર જળાશયોમાં સ્નાન કરવાથી મોક્ષ થતું હોય તો જળના જીવ છે, માછલી છે, એ જળમાં જ જન્મે છે, જળમાં જ મરે છે. સહી સૂતક એમાં છે ને વૃદ્ધિ સૂતક એમાં છે. जब इश्क के दरियाओं में तो गरकाव होता नहीं, गंगा यमुना गोदावरी नाता फिरा तो क्या हुआ है? પણ ત્રિવેણીનો સંગમ આપણા ઘટમાં થાય છે. શ્વાસ ઉશ્વાસ અને શબ્દ એ ત્રિવેણીનો સંગમ છે. જો એમાં સ્નાન કરવામાં આવે તો જીવન્યાલ થઈ જાય. ગંગા યમુના સરસ્વતી ત્રિવેણી સંગમ માય. પાન કર્યું સત્સુરતાથી તો લહેર પ્રગટી ગઈ રુદિયાની માય. સુન તખત પર આપ બિરાજે પરિબ્રહ્મ સદગુરુ રાય. શોભા એની શું વર્ણવું જેને વેદ નેતી નેતી ગાય. એ વેદનો ભેદ મારા ગુરુએ બતાવ્યો ક્યાં, કે નિજ ઘટની માય દેવારામ ગુરુના પ્રતાપથી દાસ ચંતી ગુણ ગાય. જળચરો જળમાં નાય ધ્યાન કરી અને બગધાયા. જો ગુરુગમ લક્ષ્ય વગરનું ધ્યાન કરવાથી જો મોક્ષ થતો હોય, ધ્યાનના ઢોંગ કરવાથી જો મોક્ષ મળતો હોય તો બગલાને પહેલા મળી જવો જોઈએ. સરોવરના કિનારે એક પગ ઉપર વાલીડો ઊભો હોય, આંખો બંધ કરી. એટલે માછલીઓને એમ થાય કે આ કોઈક યોગીરાજ છે, એટલે એને એમ થાય કે હાલો જરાક આપણે ચરણ સ્પર્શ કરીએ. પણ ચરણ સ્પર્શ કરવા જાય એટલે ફટનારાનું ગળી જાય. હવે અંદરમાં વહી ગયેલી માછલી એ બહાર કોઈને કહેવા નથી જાતી કે ભાઈ આ ભોગી, આ ભાઈ યોગી નથી, આ ભોગી છે, એટલે હાયલા કરે છે. હાયલા કરે છે એનું કારણ એ છે, કબીર સાહેબે કીધું બાહિર બગ ધ્યાન ધરત હે પણ અંતર ચલે માય સુર ચટકી. બાહિર બંદા ભીતર ગંદા મન મેલા મચ્છિયા ઝટકી. કહાં સો આएगा કહાં જાएगा ખોજ કરો કોઈ અગલે ઘર કી. સદગુરુ મળે તો શાન બતાવે ને ખોલી દેવે અંતર કી ખડકી. ધ્યાનના ઢોંગ કરવાથી પરમાત્મા ન મળી જાય. તમે ઘણીવાર જોયું હોય તો બિલાડી
એ ઘણીવાર એવી રીતે આંખો બંધ કરીને બેઠી હોય, તમને એમ થાય કે ઓહ યોગી રાત ટૂંકા પડે, એવી રીતે આમ સ્થિર થઈ ગઈ હોય, પણ ઝીણી એવી આંખ કરીને જોતી હોય, ઉંદર નીકળે ને તો ખબર પડે કેવું ધ્યાન છે એનું, તરત પકડી લઈએ, તરત પકડી લઈએ. જળચરો જળમાં નાય, ધ્યાન કરી બગધાયા, ઊંચું જોવે ઊંટ વાગોળ નીચું નિહાળે. ઘણા એમ કે પરમાત્મા આકાશમાં છે, આકાશમાં છે, આકાશમાં છે, અને ઊંચું જોયા કરવાથી એમ બરાડા પડવાથી જો પરમાત્મા મળતો હોય તો ઊંટને પેલા મળવો જોઈએ, ઊંચું જ જોવે છે. આકાશમાં પરમાત્મા છે એ વાત સાચી છે. આપણે ઘણીવાર કહેતા હોય ને કે ભાઈ ઓલા દાદા હમણાં કેમ નથી દેખાતા, કે ઉપર વયા ગયા, પણ આકાશ છે એ શબ્દનો ગુણ છે. દાદાએ કીધું તારું ઘર કરી લે અસમાન, સુરતા રાણી તો હોવે સફળ તુજ સંસાર લેને જાણી, કર ગુરુ ગમ જ્ઞાને વિચાર. શબ્દનો ગુણ આકાશ છે. અને જતી ગોરખે કીધું છે કે જેણે જે જોગીએ આકાશમાં આસન જમાયું, શબ્દમાં જેને આસન જમાયું, એ યોગી કાયમને માટે અજર અમર છે, એ કાયમને માટે જીવે છે. સતનામ કા દિયા ડંકા, તાકો મટી ગઈ સર્વે શંકા, सतनाम की ग्रहाई टेक, ताको मिट गई जम की वेट, सतनाम का ऐसा आधारा, वैकुंठ माही खेले नो धारा, सदगुरुए हम पर मेहर किया, तो भव सागर से तारी लिया. હવે અબધૂત અબધૂત કાયસું બોલું, 21 બ્રહ્માંડના તાળા ખોલું, જબ તાળા કુશી આવે હાથ, સદગુરુ ચલો હમેરી સાથ, સદગુરુ હે મેરા સંगी, तो मेरा मन राम सुरंगी, હવે सुरती हो गई राजी, देवी हो गई हजूर, निज नाम चिणा है घट में भरपूर, सरस्वती मुख में साजे, घट में गणेशा बिराजे, सुर नर मेघ मत वाला, पड़े न बीच में ताला, अलख अहु में दीठा, लागत सौने मीठा, मूળ कमर थी अतपत का जारा, ત્યાંથી જરતા હે તંત કા પારા, નાભી દેખ લે ભાઈ તો से जे त्रिवेणी नाय, त्रिवेणी तंत की माय, बैठ के गगन में जाए, गगन में आसन कीना, सोई जोगी जुगो जुग जीना. શબ્દનો ગુણ છે ને એ ગગન છે, એ આકાશ છે. કબીર સાહેબે એક વાણીમાં ગાયું, ચરખો મારો અજબ રંગીલો, પુણ્યું લાલ ગુલાલ, ચરખો મારો અજબ રંગીલો, પુણ્યું લાલ ગુલાલ, કાંતન વાલી છેલ છબીલી, જેને આકાશે નાખ્યા તાર. લાભુ દાદાએ એની ચોખવટ કરી કે શ્વાસ ઉશ્વાસનો ચરખો રંગીલો, પુણ્યું આંગુલ બાર, એને સુરતા નારી કાંતલવાલી, આકાશે નાખ્યા તાર એટલે નાભી કમલ નાખ્યા તાર. ઊંચું જોવે ઊંટ વાગોળ નીચું નિહાળે. જો ઊંધે માથે લટકવાથી, એવું તપ કરવાથી જો પરમાત્મા મળતો હોય તો વરવાંગડાને પેલા મળવો જોઈએ, ઊંધો જ લટકે છે. ગર્દભ લોટે રાખ, સુખ મુખ રામ જ ભાખે. જો અંગે ભભૂત લગાવવાથી, રાંખ લગાવવાથી જો પરમાત્મા મળી જતો હોય તો ગર્દભ એટલે ગધેડાને પેલા મળવો જોઈએ. એને રાખ બહુ વાલી, એને રાખ બહુ વાલી. ગર્દભ લોટે રાખ, સુખ મુખ રામ જ ભાખે. જો હૃદયમાં પ્રેમ ન હોય અને બકવાસની જેમ પરમાત્માનું નામ લેવામાં આવે તો એનાથી કોઈ લાભ થતો નથી. તો પોપટને ભવબંધન તો શું, પાંજરાનું બંધન તો છૂટવું જોઈએ ને. સુખમુખ રામ જ ભાખે. મોર તજે માનીની, શ્વાન સકળનું ખાય છે. જો આપણે સ્ત્રીને માયા કહેતા હોય અને સ્ત્રીનો ત્યાગ કરવાથી જો પરમાત્મા મળી જતો હોય તો મોરને પેલા મળવો જોઈએ. કેમ કે એમાં સંભોગ નથી. ઢેલની આંખમાંથી જે આંસુ પડે એ બુંદ ઝીલે અને એને ગર્ભ ભરીએ છે, એમાં સંભોગ નથી. મોર તજે માનીની, તો મોરને પેલા પરમાત્મા મળવો જોઈએ. પણ સંતો એમ કે છે કે ગ્રસ્તાશ્રમ છે ને એ ભક્તિ કરવાને માટે કિલ્લાની અંદર રહી અને ભક્તિ કરવા જેવું છે, જ્યારે સંન્યાસાશ્રમ છે એ ખુલ્લા મેદાનમાં રહી અને લડવા જેવું છે. કિલ્લામાં થોડીક સેફટી રહે ને, કિલ્લામાં થોડીક સેફટી રહે. અને ઘણા એમ કહેતા હોય, તમે કોઈ બાપુને પૂછો કે બાપુ અમારે પરમાત્માને મળવું છે, ઓહો હો, परमात्मा को मिलना है आपको, गृहस्थाश्रम में आप रहते हो, आपको परमात्मा कभी नहीं मिलेगा. आपको परमात्मा
कभी नहीं मिलेगा। तो बापू केम મળે? हम जैसा त्यागी बन जाओ, हमारा जेवा થઈ જાઓ તો પરમાત્મા મળે. પણ એવું નથી. એને કોઈ કે बापू गृहस्थाश्रम में ही था ने जलाराम, उसको भोजाराम परमात्मा मिल गया कि नहीं? नरसिंह मेहता गृहस्थाश्रम में ही था, उसको दामोदर परमात्मा मिल गया कि नहीं? मिल गया ने. दादा उगाराम गृहस्थाश्रम में ही था, उसको ईर्षागर गुरु परमात्मा मिल गया कि नहीं? मिल गया ने. नाभा भगते 252 ભક્તની ભક્તમાળ લખી છે. એમાં ઘણા ખરા સંતો ગ્રસ્તાશ્રમી છે. મોર તજે માનીની ગ્રસ્તાશ્રમય નથી નડતો. પરમાત્માનું ભજન કરવું હોય તો સંન્યાસાશ્રમય નથી નડતો. દુઃખય નથી નડતું. પરમાત્માનું ભજન કરવામાં સુખય નથી નડતું. બસ નડે છે એક આપણા લખણ. એ મટી જાય ને તો ગ્રસ્તાશ્રમમાં આનંદ, સંન્યાસાશ્રમમાં આનંદ, સુખમાં આનંદ, દુઃખમાં આનંદ. પણ મનને એ પ્રમાણે કેળવવું પડે. ડ્રાઇવિંગ કરનારો ડ્રાઈવર છે, એ ગાડી ધોરી માર્ગ ઉપર ચલાવે જાય છે, કેટલું ટ્રાફિક છે, ગાડીમાં કેસેટ ચાલતી હોય એ સાંભળતો હોય, કોઈ વાતો કરે તો એ સાંભળતો હોય, જવાબ દેતો હોય, આજુબાજુ જોતો હોય, છતાં એનું ડ્રાઇવિંગ ચાલુ છે. એમ તમે ગ્રસ્તાશ્રમમાં રહ્યો, સંતોએ બધાય વ્યવહાર કર્યા છે ને. ગ્રસ્તાશ્રમમાં રહીએ એટલે એને બધુંય ન કરવું પડે, બધુંય કરવું પડે, બધાય વ્યવહાર કર્યા છે. પણ છતાંય એનો પંથ છે ને એ નથી અટકતો. જેમ ડ્રાઈવરનું ડ્રાઇવિંગ ચાલુ છે એમ મહાપુરુષોની આધ્યાત્મિક માર્ગે પ્રગતિ નથી અટકતી. કદાચ ગમે એ કરે તોય પણ આપને એવું લાગે કે અત્યારે ગુરુ મહારાજ થોડાક કામકાજમાં છે, બીજી છે, આપણે એને વાતો કરતા હોય, આપણે એને હસાવતા હોય, હસતા હોય, પણ એનું સ્મરણ એક પલક વારે નિમિષ માત્ર પણ સ્મરણ બંધ નથી. કબીર કે મેં ટેક ગ્રહી શકે નહીં કોઈ, એક પલવાર જો પીયુને વિસરું ને તો મને બ્રહ્મ હત્યાનું પાપ હોય. હાલતા હરી બેસતા હરી, એનો બન્યો હું સુહાગી, મને લોહ લગ્ની લાગી. દેવારામ બાપા કહે છે. આઠો ભરનું એનું સ્મરણ ચાલુ જ છે. દિનરુ રાત મગન હો રેવે, મન મોહન પરવાડા, પ્રેમના પ્યાલા ભરી ભરીને પીએ, વહી કામ હમારા, ચિત हमारा जिससे ले गया वही हमारा सारा, सुरता उनके सन्मुख रखिए तो आनंद હોય અપારા. માટે મોર તજે માનીની શ્વાન સકળનું ખાય છે. જો ઘરે ઘરે ભિક્ષાવૃત્તિ કરવાથી, મધુકરી કરવાથી પરમાત્મા મળતો હોય તો કૂતરા છે, શ્વાન છે, એને એવી જ રીતે પેટ ભરવાનું છે તો એને પરમાત્મા મળી જવો જોઈએ. પણ કાંઈ કરવાની જરૂર નથી. કરવાનું પરમાત્માને મેળવવા માટે એટલું જ છે કે શ્વાસો શ્વાસે સ્મરણ કરી લે. અર્જુન યોગી ધ્યાની સોહમ શબ્દને સિદ્ધ કરી લે, એમ કે છે કૃષ્ણ મુરારી. પડે ટંકશાળ શબ્દની સુનમાં, મનને તેમાં રાખો, જપી જાપ અખંડ અજંપા સંકલ્પને ટાળો. આવી રીતે ધીરે ધીરે અભ્યાસ વધારો તો આનંદ આવે અનેરો, સદગુરુના દીદાર પામી મટી જાવે અંધિયારો. જો આવું કર્યું તો ઘણી ઘણી કૃપા સદગુરુદેવની મહિમા અનંત અપારો. દાસ જંતી દેવા રામ દયાથી નક્કી થયો નિસ્તારો, નક્કી થઈ ગયો નિસ્તારો. અને મહાપુરુષોએ નિસ્તાર થઈ ગયો અને એની આમ છાતી ઠોકીને ગુણ ગાયા છે ને, છાતી ઠોકીને ગુણ ગાયા છે ને કે હવે જખ મારે જમરાના, હવે જખ મારે દયાનંદે કીધું, એક શબ્દ મને દીધો સાહેબે લીધો મેં અલેકિયા લગ્ન કરી, દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે, હવે હું 84માં ન આવું ફરી. આ પોઈચ આવી ગઈ ને, હવે હું 84માં ન આવું ફરી, આ પોઈચ આવી ગઈ. માટે મનુષ્ય જીવનમાં ગમે એટલું મળ્યું પણ સદગુરુ ન મળ્યા તો જીવન નિરર્થક છે. જેમ સરનામા વગરની ટપાલ છે એ નકામી, નિરર્થક. વરરાજા વગરની જાન નિરર્થક. ગમે એવડી જાન હોય, વરરાજો ન હોય તો. એમ સંખ્યા વગરના મીંડા નિરર્થક. ગમે એટલા મીંડા લગાડો પણ આગળ સંખ્યા ન હોય તો મીંડાની કોઈ કિંમત નથી. એમ ગુરુ ન મળ્યા ને તો જીવન નિરર્થક. ગુરુ ન મળ્યા, સત્યના માર્ગે ચાલવાની સમજણ પ્રાપ્ત ન થઈ, જીવન નિરર્થક. માટે સર્વથી સહેલી ઉપાસના ગુરુચરણની છે. ગુરુચરણને ઉપાસતા અવિચળ સુખ થાય.
તો હવે આપણે અવિચળ સુખ કેને કહેશું? કે ઘરમાં ધનના ઢગલા થઈ જાય એને? કે ના ના, એ તો પરમાત્માએ ભાગવતમાં ના પાડી સુદામાને કે લક્ષ્મીજી મળે, ધન મળે એ મારી કૃપા નથી, ભક્તિ મળે ને એ મારી કૃપા છે. જે જે ભક્તો થયા, જેને ભક્તિ મળી ને એને અવિચળ સુખ પ્રાપ્ત થઈ ગયું. નરસિંહ મહેતા છે, નરસિંહ મહેતાની પરિસ્થિતિ તો ગંભીર ને, બરાબર, પણ એને અવિચળ સુખ પ્રાપ્ત થયું હતું. અવિચળ સુખ એટલે આપણી ભાષામાં કહીએ તો જેને ભગવાન મળી ગયા હતા તો એના એ કોઈ સંસારના કામે અટક્યા ખરા? અને કોઈના ન થાય એવા થયા ને કે હાલ મારી દીકરીનું મામેરું પૂરવું છે, કે હાલો, હાલ મારી દીકરીનું મામેરું પૂરવું છે, કે હાલો, એવા કામ થયા ને. 9 કરોડ અને 9 પૈનું મામેરું પૂર્યું. તો જેટલી વાર આપણી વૃત્તિ નામમાં એટલી વાર અવિચળ સુખ, એટલી વાર સુખ. જેટલી વાર વૃત્તિ નામથી બહાર રહે એટલી વાર દુઃખ. આ વાત રામાયણની અંદર કીધી છે. કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ. વિપતિ એટલે દુઃખ. કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ, જબ તબ સુમિરન ભજન ન હોય. દુઃખ ઈ છે કે પરમાત્માનું ભજન નથી થતું ને, ઈ દુઃખ છે. વિપદો નૈવ વિપદઃ સંપદો નૈવ સંપદઃ, વિપદ વિસ્મરણમ વિષ્ણુ સંપન્ન નારાયણમ સ્તુભ્યમ. ઈ દુઃખ છે. તો જેને જેને પરમાત્માને વશ કરી લીધા, એને ઘરમાં કાંઈ નહોતું, પણ તો એના કેવા કામ થયા. અને ભક્તએ કીધું એમ ભગવાને કર્યું, આનાથી મોટું કેવું સુખ હોય? હવે હું એમ કહું, મુખ્યમંત્રી હોય, વડાપ્રધાન હોય, અરે કદાચ ચાલો રાષ્ટ્રપતિ હોય, ઈ એમ કે ભાઈ અત્યારે દુષ્કાળ પડ્યો છે, ભાઈ વરસાદ વરસાવી દે, ભગવાનને અરજ કરે કે ભાઈ મેહુલા વરસાવો, તો કદાચ રાષ્ટ્રપતિ અરજ કરે તો એ વરસાદ વરસે ખરો? પણ નરસિંહ મહેતાએ અરજ કરી તો ચૈત્ર મહિનામાં વરસાયો હોય એમ ઇતિહાસ કહે છે. એમ કહેવાય છે કે પોતે પોતાના વેવાઈને ત્યાં એક કંઈક વ્યવહારિક કોઈ પ્રસંગ, લગ્ન પ્રસંગ જેવો પ્રસંગ હોય છે, અને એ ત્યાં ગયા. હવે ભક્તજનોને તો શું હોય કે અખંડ સ્મરણ કીર્તની હોય. હવે વ્યવહારિક જે માણસો છે એને ગમે નહીં, જઈ કોઈ પણ પ્રસંગ હોય નરસિંહ મહેતા જાય એટલે કીર્તન ચાલુ કરી દે. જ્યારે ગમે એ પ્રસંગ હોય નરસિંહ મહેતા જાય કીર્તન ચાલુ કરી દે. નહીં વાત નહીં ચિત, કારણ કે જ્ઞાની જ્ઞાન દશાની દોર કદી ચૂકે નહીં. આવતી જાતી વિધવિધ ના કરતી, આડાવડી દ્રષ્ટિ કરતી, પણ હેલ ઉપરથી યુવતી નજર ન ચૂકે. માથે હેલ ભરી હોય, પાણી ભરનારી પનિહારી પોતાની સહેલીઓ સાથે વાતો કરતી હોય, અંગના મરોડ કરતી હોય, પણ ઉપરથી હેલ નીચે નથી પડતી. યુવતી જેમ હેલ ઉપરથી નજર કદી ચૂકે નહીં, એમ સંતો વિધવિધ વ્યવહારો કરતા છતાં અકર્તા એની દોર ઉપરથી સુરતા કદી ચૂકતી નથી. તો આવા પરમ વૈરાગી નરસિંહ મહેતા હવે પોતે વેવાઈને ન્યા ગયા છે, લગ્ન જેવો પ્રસંગ, અને ન્યા કીર્તન માંડ્યું, ન્યા ચાલુ કર્યું રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. એ કીર્તન કે છે બપોર સુધી હાલ્યું. રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા, હે રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. થોડોક તાલીઓનો સાથ આપશો તો વધારે મજા આવશે. રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા, સૈયાના નાથને ભજો રાધે ગોવિંદા, એ નરસૈયા
નાથને ભજો રાધે ગોવિંદા નામ રૂપ પર ભજો રાધે ગોવિંદા એક અદ્વૈત ભજો રાધે ગોવિંદા પ્રેમ સ્વરૂપ ભજો રાધે ગોવિંદા આનંદ સ્વરૂપે ભજો રાધે ગોવિંદા સદગુરુ રૂપે ભજો રાધે ગોવિંદા ઉગારામ રૂપે ભજો રાધે ગોવિંદા નાભેશ્વર રૂપે ભજો રાધે ગોવિંદા ભજો રાધે ગોવિંદા હરસૈયાના નાથને ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા હે રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા આવી રીતે એક ધારી ધૂન ચાલુ કરી બપોર થઈ ગયા. હવે આમાં તો આપણે મજા આવે, કાંઈ બીજા હોતા હોય એને તો ડિસ્ટર્બ થાય. એના જે વેવાણ હતા ને એને ડિસ્ટર્બ થયું કે તમે જઈ આવો તઈ કાંઈ વ્યવહારની વાત કરવા ન દ્યો, કાંઈ કાન પડ્યો સાંભળવા ન દ્યો અને આવી રીતે ધૂન કર્યા કરો. હલો બેહો જમવા. નરસિંહ મહેતાને કે નાવું છે કે હા નાઈને પછી જ પ્રસાદ ગ્રહણ કરીએ. એટલે નરસિંહ મહેતાને નાવાની હા પાડી એટલે વેવાણે ગરમ પાણી દીધું, પણ એટલું બધું ગરમ પાણી કે આમ હાથ ન અડાડાય એટલું ગરમ પાણી. નરસિંહ મહેતા કે આમાં હામણ તો નાખો વેવાણે, એટલે કે ઠંડુ થોડુંક પાણી તો નાખો, આમાં હાથ નથી અડાડાતો, આમાં કંઈક થોડુંક પાણી નાખો તો કંઈક નાહી શકાય. કે હવારના તો કીર્તન ધૂન બોલો છો, કયો નહીં તમારા ભગવાનને વરસાદ વરસાવે, કે એ તો વરસાદ વરસાયું છે પણ તમે બધાય ભૂખા રહેવો, પતડાવડા હમણાં મનશે તરાવવા, એના કરતાં થોડુંક દઈ દ્યો ને બાપલા. આજીજી કરી એ કે નહીં આજ વખતે નહીં મળે, તમારા ભગવાનને કયો વરસાવો તો વરસાદ વરસાવે. વેવાણ રેવા દ્યો, મજા નહીં આવે હો, મજા નહીં આવે. નદીમાં નહીં ઘરે પૂર આવશે, મજા નહીં આવે, રેવા દ્યો. ભક્તિનો છેડો તાણવાની મજા નહીં આવે કે નહીં, એ તો આજ વખતે જે થવું એ થાય. ઘણા ન કહેતા હોય આપણે કે ભાઈ ભજન કરો નહીં, 84 ન જવું પડે, કે ભક્તિ નથી કરવી ને ભજન નથી કરવું ને કાંઈ નથી કરવું, પછી ભલે 85 જવું પડે. આજ વખતે પાણી તમને નહીં મળે, તમારા ભગવાનને અરજ કરો ને એ વરસાદ વરસાવે અને એ ઠંડા પાણીએ પછી તમે નાવ. નરસિંહ મહેતાએ એ સમયે આકાશમાં ઇન્દ્રની સામું નજર કર્યું અને પરમાત્માને આરાધના કરી કે મેહુલો ગાજે, માધવ નાચે, રૂમઝુમ બાજે પાયે ઘૂઘરડી, તાલ પખાજ વજાડે, ગોપી વાલો વગાડે, વેણુ વાંસલડી.
પેરણ ચીર ચરણાને ચોડી ઓઢણ આછી લો બરડી, દાદુર મોર બપૈયા બોલે, મધુરીસી બોલે કોયલડી. ધન્ય બંસીવટ, ધન્ય જમના તટ, ધન્ય વૃંદાવનમાં અવતાર રે, ધન્ય નરસૈયાની જીભલડીને જેણે ગાયો રાગ મલ્હાર રે. પરમાત્માને આરાધના કરી, કેદારો કર્યો, જરાક ઇન્દ્ર સામે નજર કર્યું ને ભાઈ ચૈત્ર સુદ ને 12નો દિવસ હતો, કેટલો ધોમ ધખેલો તડકો હોય, અને પરમાત્માને અરજ કરીને ગડડ ફડડ થવા માંડ્યું, કાળા ડિબાંગ વાદળા સમુદ્રમાંથી ચડવા માંડ્યા, અને ભાઈ વરસાદ પડ્યો. એ વરસાદમાં પછી તો હું અધૂરું રહીએ. ઓલા પતરાવડા માંડ્યા તણાવવા, પતરાવડા તરવા મંડી ગયા, પતરાવડા તરવા મંડી ગયા. વડી વેવાણે જઈ નરસિંહને વગોવ્યો, નાયતમાં નાનેરા કેવડાવ્યા, ચૈત્ર સુદ 12 ને બુધવારે મારા વાલાએ મેહુલા વરસાવ્યા. એવો વરસાદ વરસ્યો, નદીમાં નહીં ગામમાં પૂરાયું. અને બીજું એક ઈ થયું કે ટીલાવાળા તંબુરાવાળા એ બધા આમ તણાવવા માંડ્યા. નરસિંહ મહેતાએ ભગવાનને અરજ કરી કે પ્રભુ આ તો તમારા ભગત છે, એની ઉપર તો કંઈક દયા રાખો, એની ઉપર તો કંઈક દયા રાખો. ભગવાને કીધું જગત ઉઠી ભગતને નિંદે, એ ભક્તે ભર્યા છે ભાતા, પણ ભગત ઉઠી અને ભગતને નિંદે ને એ આમ જાય લોઢપુરમાં ગોથા ખાતા, એ ઓવાડે ન નીકળે, એ ઓવાડે ન નીકળે. તો ઘણી વખત આપણને એ અફસોસ થાય કે જેને નથી ખબર એનો તો કાંઈ વાંધો નહીં. માણસો નિંદા તો કરે છે, પણ ક્યાં સુધીની નિંદા કરે છે? ગુરુના ઘરને નથી મૂકતા. બોલો, અફસોસની વાત છે ને. રામાયણમાં લખ્યું છે કે સપને હું નહીં દેખહી પરદોષા, બીજાના દોષ સપને ન જવા. આપણે બીજે તો ઠીક ગુરુ દ્વારે જોઈ, અહીંયા આમ ને અહીંયા તેમ ને આમ ને તેમ ને, પણ ગુરુદ્વારે આપણે ગયા હોય, ત્યાં આપણને કાંઈ તકલીફ પડી હોય, બડો મોટો સમુદાય હોય, ત્યાં આપને કાંઈ તકલીફ પડી હોય, એટલે એ અગવડતા પડી, બરાબર. એ તમને જ્યારે અગવડતા પડી હોય અને એ અગવડતા તમને સગવડતા લાગવા માંડે ને, તો એ માનજો કે મારા ગુરુના મારી ઉપર 4 હાથ માથે છે. અગવડતા પડી હોય તો રાજી થવાનું કે ઓહો આજ વખતે તો હું તરઘરી ગયો, બાંદ્રા ગયો. પણ માણસો એટલા ઘડીક વાર નાવાની લાઈનમાં ઊભો રહ્યો, પણ માણસો એટલા નાવાનો વારો ન આવ્યો, મજા આવી ગઈ, મજા આવી ગઈ. નાવાનો વારો ન આવ્યો, આમ આનંદ થવો જોઈએ. જેથી ગુરુદ્વારે અગવડતા જઈ સગવડતા લાગવા માંડે ને, તો એ માનજો કે આપણી ઉપર ગુરુની કૃપા થઈ. બાકી ગુરુદ્વારે આપણે જ્ઞાન લેવા જાય છે, ગુરુદ્વારે આપણે જ્ઞાન લેવા જાય છે, સગવડતા જોવા થોડા જાય છે. તો એ તો બધું આપણી ઘરે નથી, એ તો બધું આપણી ઘરે છે ને. અત્યારે તો ભક્તિ દાદા ઉગારામે હેલી કરી દીધી, આપણા સંતોએ કેવી કષ્ટી ભોગવી, અને ત્યારે આ યોગને યથાર્થ પ્રાપ્ત કર્યો છે ને. એમનેમ કોઈ વસ્તુ થઈ નથી, ગાડામાં જાય, હાલીને જવાના જમાના. એમ છતાંય એ બધી પરિસ્થિતિઓને સહન કરીને આ ધર્મને ટકાડી રાખ્યો છે. પણ નિંદા કરતા પહેલા સાધકે થોડુંક વિચારવું જોઈએ કે આપણે આપણા ગુરુદ્વારની અથવા તો એ ઘરની આપણે નિંદા કરીએ છીએ, તો એ નિંદા કોની થાય છે તમને ખબર છે? ગુરુની નિંદા થાય છે. કોની નિંદા થાય છે? ગુરુની નિંદા થાય છે. કોઈ પણના ગમે એ હોય, દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ ફલાણા ભાઈનો છોકરો હાવ ઓટીવાડ. એ ફલાણા ભાઈ ઓટીવાડ નથી, એનો છોકરો ઓટીવાડ છે. ડાઘ કોને પડે છે? ભાઈને પડ્યો ને, નકર ઈ વ્યવસ્થિત છે. એમ તમે ગુરુદ્વારે એવું કંઈ વિચારો છો, એવું કંઈ ચિંતન કરો છો, સમજ્યા વગરની, સાંભળ્યા વગરની અઠે અનુમાને થયેલી વાતો એ તમે સાચી માની લ્યો છો, એ ગુરુને ડાઘ પડે છે. ગુરુદ્વારાને એકને તો આબાદ રાખીએ, એકને તો આબાદ રાખીએ, બરાબર. માટે આવા જેને નેકટેક રાખીને એના ભક્તિ માર્ગની અંદર કામ થઈ ગયા છે. બાકી જગત તરફથી થોડા ઘણા અપવાદો સહન કરવા પડે,
કારણ કે આગે આગે દમ જલદ હે પીછે હરિયા હોય, મેં સોહાગણ સુંદરી મૂળ કાપે તો ફળ હોય. જગત તરફથી તો થોડા ઘણા અપવાદો સહન કરવા પડે. પણ આપણી કોઈ નિંદા કરે તો એક સિદ્ધાંત લાભુદાદાનો યાદ રાખવા જેવો કે નિંદા કરે ને નારાયણ જાણવા, વખાણ કરે ઈ વેરી, નિંદાને સ્તુતિ સમાન ગણીશ તો નહીં આવે જમની ફેરી. કોઈ એમ કે ભાઈ ફલાણો ભાઈ ફલાણા ભાઈની પાછળ પડી ગયો છે, ભલે પાછળ પડી ગયો પણ એક તો પાછળ છે અને પડી ગયો છે, ઊભો નથી. યાદ રાખજો, અહિત થાય છે નિંદા કરનારનું. નિંદા કરવાવાળા છે ને એનું પોતાનું અહિત થાય છે, બીજાનું અહિત નથી થતું. ગુરુદ્વારા પ્રત્યે આપણે સારું ન વિચારી શકીએ, બરાબર? આપણે કાંઈ ન કરી શકીએ તો કાંઈ નહીં, સારું ન વિચારી શકીએ, ન્યાય ડુંભાણા મૂકવાના હે? માટે નેકટેક રાખવી પડશે થોડી. માટે નમું નમું સદગુરુદેવને કર જોડીને લાગુ પાય, ઉત્તમ વાણી આપજો ગુણગુરુના ગવાય, ગુરુચરણને ઉપાસતા અવિચળ સુખ થાય. તાપ ટળે ત્રિવિધિ કેરા અને આનંદ આનંદ થાય. ત્રિવિધિના તાપ બુજાવવા માટેનું કોઈ સાધન હોય ને તો સદગુરુનું ચરણ છે. બાકી ઘેરે ઘેરે લાઈ લાગી ગઈ છે. લાઈ ઘરો ઘર લાગી સંતો લાઈ ઘરો ઘર લાગી, આમાં ક્યાં ઉગરીએ ભાગી સંતો લાઈ ઘરો ઘર લાગી. ચેલા બી જેલા ગુરુ બી જેલા, જેલા ત્યાગીને વૈરાગી. પણ એક એવું નિશાન તમે નક્કી કરી લ્યો, ભીમ સાહેબ ભગવાન જેવા એક ઈ ઘેરે લાઈ ન લાગી. આવું એક નિશાન ગ્રહણ કરી લ્યો. દાખલા તરીકે તમે વૃક્ષની છાયામાં છો તો તમને તાપ નહીં લાગે, બરાબર? વૃક્ષની છાયામાં જ્યાં સુધી છો ત્યાં સુધી તમને તાપ નહીં લાગે, પણ છાયા મૂકશો એટલે તાપ લાગશે. ગુરુની છાયામાં ત્રિવિધિનો તાપ ને આવવાનો અવકાશ નથી. સૂર્યની નજીક અંધારું ન જઈ શકે ભાઈ. ગુરુની છાયામાં છે અને ત્રિવિધિનો તાપ ન લાગે. ગુરુની છાયા મૂકો એટલે ત્રિવિધિનો તાપ લાગવાનો. બાકી હિમાલયની નજીક તમે ખાલી જતા જાઓ નજીક, ત્યાં મંડે ઠંડી લાગવા, ત્યાં ગરમી ન થાય. નામ છે ને, નામ એ હિમાલય છે. નામ છે એ પાણીને ઠંડુ કરવાને માટે ફ્રીજ છે ને, રૂમને ઠંડો કરવાને માટે એસી છે, મનને ઠંડુ કરવાને માટે નામ છે એ હિમાલય છે. હિમાલય મનને ન્યા ઠંડક મળશે ને, મનને ન્યા ઠંડક મળશે. તો ત્રિવિધિનો તાપ બુજાય કેમ? કે હરિભજનથી. હરિભજનથી છોટા હોય તે સૌથી મોટા થાય છે. 3 તાપ ટળે અને જન્મ મરણના સંકટ સઘળા જાય છે. જંગલમાં દાવાનળ લાગે ને, દાવાનળ, ત્યાં આપણે ઓલા ફાયર બ્રિગેડ એ ન જઈ શકે, એટલું બધું ગાઢ જંગલ હોય. તો એવા જંગલમાં જ્યારે દાવાનળ લાગે ત્યારે શું થાય તો એ દાવાનળ બુજાય? કે ભડભડતો અગ્નિ જ્યાં લાગ્યો, બાળે જ્યાં ત્યાં જાવું, ગુરુ કૃપા વરસાદ વિના એ અગ્નિ કેમ ઓલાવું? એ તો વાદળી વરસે તો ઠરે. એમ આપણે દરેક જીવને આધિ વ્યાધિ અને ઉપાધિનો ત્રિવિધિનો તાપ લાગેલો જ છે, ભલે આપણને ખબર નથી. પણ એ ત્રિવિધિનો તાપ ઠરશે ક્યારે? કે જ્યારે સદગુરુની કૃપારૂપી વાદળી વરસશે ને, એટલે એ ત્રિવિધિનો તાપ ઠરી જાય. જયંતિ બાપાએ હાવ ચોખ્ખા શબ્દમાં કીધું, એવા ત્રિવિધિ તાપ મિટાવે છે ગુરુદેવ તમારા ચરણોમાં. ન્યા ત્રિવિધિનો તાપ લાગતો નથી, ન્યા ત્રિવિધિનો તાપ લાગતો નથી. ગુરુચરણને ઉપાસતા અવિચળ સુખ થાય. તાપ ટળે ત્રિવિધિ કેરા અને આનંદ આનંદ થાય. કારણ કે સદગુરુ છે એ આનંદનું સ્વરૂપ છે. દાખલા તરીકે કોઈએ અત્તર કપડામાં લગાવ્યું હોય, આપણી અત્તર લેવાની આપણી એટલી બધી સ્થિતિ નથી, પણ કોઈ લગાડ્યું હોય અને પ્રેમથી બધ ભરીને મળી લે એટલે એની સુગંધ આપણામાં બેહી જાય. ભલે આપણે આનંદ સ્વરૂપને નથી ઓળખ્યું, પણ સદગુરુ છે ને એ કેવળ આનંદનું સ્વરૂપ છે. ગુરુદાતા, ગુરુ વિધાતા, પરમાર્થ ઉપકારી, આનંદ રૂપ ગુરુ દયાનિધિ, જેને પતિત અનેકને ઉગારી. એનો થોડોક શંકર લેવું ને, એની છાયામાં આવી જાવું ને, એટલે કાયમ આપણે આનંદ આનંદ થઈ જાય. સમજણ શું નિર્લય, કળશ માથે ઢોળ, તો આનંદની લેરું ઉડે એની ઉડે છોડ. સદગુરુના ચરણે જઈ સમજણને પ્રાપ્ત કરી
અને એ સમજણ ઉપર જીવન જીવવા માંડશું ને એટલે અંદરથી આફેડ્યો આનંદ આવવા માંડશે. અંદરથી આફેડ્યો આનંદ આવવા માંડશે. પણ પછી તો સાધકની સ્થિતિ પ્રમાણે છે. દેહ દેવળમાં આત્મા એમાં પડછંદાનો છંદ. જેટલું જેને જેના મનથી મનાય એટલો આવે એને ઈ સ્વરૂપનો આનંદ. હવે દાખલા તરીકે ઉગારામ દાદાએ કેટલાય પુરુષોને સતબ્રહ્મ ઉપદેશ આપ્યો હોય છે ને, આપ્યો હોય છે. પણ એમાં વધારે ખોજ દાદા લાભેશ્વર નાથે કરી તો એને ઈ પ્રમાણે આનંદ આવ્યો ને. જેટલું જેને જેના મનથી મનાય એટલું આવે એને ઈ સ્વરૂપનો આનંદ. એક બાપ હોય, 2-3 દીકરા હોય, નોખા થાય ત્યારે બધાને 50-50 વીઘા જમીન અથવા તો એક ફેક્ટરી આપી દે. બાપની જવાબદારી પૂરી થઈ. હવે દીકરાની જવાબદારી છે કે આપણે એમાંથી કેમ પ્રગતિ કરવી. બરાબર. એક હોય તો સારી પ્રગતિ કરીને એમાંથી નહીં ક્યાંય વયા જાય, અને અમુક હોય તો ધીમે ધીમે 5 વીઘા વેચે, વળી પાછું વાપરવાના ખૂટે તે 10 વીઘા વેચે, વળી પાછું ખૂટે તે 5 વીઘા વેચે, એમ કરીને શૂન્ય કરી નાખે. બાપનો કાંઈ વાંક? એને તો સરખું જ આપ્યું ને. એમ સદગુરુ પરમાત્માએ એના બધા બાળકોને સરખી જ સમજણ આપી છે. એની ફરજ ત્યાં પૂરી થાય છે. હવે આપણી ફરજ ચાલુ થાય છે સમરણ કરવાની. હવે આપણે અનુભવનો ઉદય ન થતો હોય, આપણે આનંદ ન આવતો હોય, ગુરુનો વાંક નથી. હવે વાંક આપણો છે. હવે તો જેટલું આપણે ખોજ કરશું એટલો આપણને લાભ થશે. બાકી સદગુરુના અને ગુરુચરણના જે દાસ થઈ ગયા ને એને કાયમ આનંદ જ છે. બાકી દુઃખ તો થોડા મોટા મટવાના જ નથી. કોઈ તન દુખ્યા, કોઈ મન દુખ્યા, કોઈ ધન વિનાના ઉદાસ, ઓછા વધતા બધાય દુખ્યા. સુખીઓ કોણ? કે સુખી હરિનો લાલ. ઈ સુખી છે. બાકી તો જીવન છે ભાઈ, એમાં તો થોડું ઘણું ચડાણ ઉતરાણ તો આવ્યા જ કરવાનું. તો આવા સદગુરુ મળ્યા અને થોડી કઈ સમજણ હૃદયમાં ઠેરાણી તો આપણને હવે સંસારમાં આનંદ થઈ ગયો. અને ભક્તિમાં તો આનંદ છે જ. સંસારમાં આનંદ કેમ કે તમે નકરું દૂધ પીવો તો એટલી મજા ન આવે, પણ એમાં થોડીક સાકર નાખો તો વિશેષ દૂધ પીવાની મજા આવે. એમાં થોડીક એલચી નાખી દો તો વધારે મજા આવી જાય. એમાંય અત્યારે તૈયાર મસાલો આવે છે એ નાખી દો, કાજુ બદામ ભૂકો કરેલા હોય એ નાખી દો તો વધારે મજા આવે. એમ સંસાર છે ને એ ગુરુ નથી મળ્યા ને ત્યાં સુધી લુખો સુખો સંસાર છે. પણ એમાં ભક્તિ ભળી જાય ને એટલે મજા આવી જાય. એમાં ભક્તિ ભળી જશે ને એટલે મજા આવી જશે. ગમે એવી પરિસ્થિતિ થઈ જાય તો તમને એની અસર મન ઉપર ઓછી થાય. એની અસર તમને મન ઉપર ઓછી થશે. બાકી ભોગવવાનું એ વાત તો ફાઇનલ છે. સંતોએ ભોગવું છે ને એટલે આપણે ભોગવવું પડે, ભોગવવાનું છે એ વાત ફાઇનલ. પણ આવી સમજણ આપણે જો પ્રાપ્ત કરી હશે તો આપણને જીવનમાં વિશેષ કરી અને લાભ થાય છે. માટે તાપ ટળી જાય ત્રિવિધિ કેરા અને આનંદ આનંદ થાય. તો આપણને સદગુરુએ આનંદ કેમ પ્રગટે એની સમજણ આપી ને. શું સમજણ આપી? કે ગુરુ બતાવે સત, એમાં રાખો ચિત્ત, એમાંથી જે આનંદ પ્રગટે એ તમારું સ્વરૂપ છે. બરાબર. સત્ય વસ્તુની પારખ સદગુરુએ કરાવી દીધી. હવે આપણે જેટલું એમાં ચિત્ત રાખશું એટલો આપણને આનંદ આવશે. ચોખ્ખી જ વાત છે કે જેમ ભૂખ લાગી છે ત્યાં સુધી વંટોળ ચડે છે, બધા મજા નથી આવતી ક્યાંય. પણ ભૂખ લાગી છે ને બરાબર જમી લ્યો અને પછી ઉપર એક હાઈ ક્લાસ ઠંડો પાણીનો ગ્લાસ પી લ્યો એટલે આનંદ આવી જાય, આનંદનો ઓડકાર આવી જાય. એમ સદગુરુ મળ્યા નથી ને ત્યાં સુધી મનની ભૂખ મટતી નથી. પણ સદગુરુ મળ્યા એની મનની ભૂખ મટી ગઈ. સદગુરુએ મહાપ્રસાદ આપ્યો અને જ્ઞાનનું પાણી આપ્યું. એનાથી આનંદના ઓડકાર આવ્યા. ઓડકાર આવ્યા એ શું કહે છે કે ત્રિવેણી કે આગે ખડા ત્યાં મેળા સબ દેવન કા દર્શન પાયા, ભોજન પાયા અમૃત કા, એનાથી ભૂખ પ્યાસા મિટ ગઈ મેરી, પિયા પિયાલા અજર કા, ભાણ પ્રતાપે રવિ તૃપ્ત હો ગયા, કારણ કે ભૂખ્યા હતા બહુ દિનો કા. સદગુરુએ જન્માંતરોની ભૂખ મટાડી દીધી હો, જન્માંતરોની ભૂખ મટાડી દીધી. નકર તમને લાગે છે આપણા જેવા રાંકડાનો વારો આવે? રાંકડાને રાજા બનાવી દીધા, રાજા બનાવી દીધા. નામની ઓળખાણ કરાવી એટલે તમે શું માનો?
પેલાના સમયમાં સાધુ સંતોના ધોતિયા પોતિયા ધોઈ ધોઈને થાકી જતા હતા ને, તો એ કોઈ નામની ઓળખાણ નહોતું કરાવતું. હરજીવન દાદાને આ નામની ઓળખાણ માટે 20 વર્ષ હરજીવન દાદાએ ખેડાણ કર્યું. કેટલા વર્ષ? 20 વર્ષ. અને નામાધારી મહાપુરુષો મળ્યા હતા. હો, નહોતા મળ્યા એમ નહીં. નિત્યાનંદ બાપુ, નાનાલાલ બાપુ, દયાનંદ મુંડિયા સ્વામીનો સમાગમ કરેલો, પીઠડિયા દરબાર, ઘણાના એવા નામાધારી મહાપુરુષોના સમાગમ કર્યા હતા. સેવા કરે અને પછી જ્ઞાનમાં ખાલી એટલું જ કે ભાઈ ટુકડો ન્યા પ્રભુ ઢુકડો, નીતિમતાના ધોરણમાં રહેવું, આવી સામાન્ય સામાન્ય સમજણ આપે. નામ તો ન જ આપે. ઉગારામની જય ન બોલાય, ઉગારામની જય ન બોલાય. આપણા જેવાનો નકર કેદી વારો આવત? હે, ક્યારે વારો આવત મારો ને તમારો? એટલે ભક્તિ દિલાવર દેશની ગુરુ રામાનંદે આણી, ભાણ કબીર ભીતર ભીંજાણા, આપી સતનામની એંધાણી, એ એંધાણી ગુરુ ઈર્ષાગરે ઓળખી, આપી સતનામની નિશાની. પણ જે બોલાય દાદા ઉગારામની એને તો જગમાં જાહેર કરી દીધી. એટલે અત્યારે ઘટોઘટ પૂજાણી એને જગમાં જાહેર કરી તઈ ઘટોઘટ પૂજાણી. પણ થોડીક સત્સંગની વાત કરતા આવડી જાય, લોકો મંડે પગે લાગવા, મંડે આપણે આરતી પૂજન થવા, એટલે એને એમ થાય કે આપણે પરિપૂર્ણ થઈ ગયા. ઉગારામ દાદાનું નામ લેતા શરમાય છે. ધિકાર છે. આપણે ગમે એવા, બરાબર, આપણો બાપ કદાચ હાવ રૂખડિયો હોય, પણ આપણા નામની પાછળ કોનું નામ લાગે? ગમે એવો રૂખડિયો બાપ હોય તો એ બાપનું નામ લાગે ને. એમ આપણે ઉગમ ફોજવાળા જેટલા સભ્યો છે ને, આપણા બાપ છે દાદા ઉગારામ ને લાભેશ્વરનાથ, આપણી પાછળ એનું નામ લાગે. ઉગારામ ને લાભેશ્વરના, લાભેશ્વરા સો પરમેશ્વરા. તો આ નેકટેકમાં રહી ગયા એનું કામ થઈ ગયું. આ ગુરુ મહિમા બાપાનો 20 કડીનો છે, એમાંથી 2 કડીનું વર્ણન થયું છે. હવે લેર મેર કી બાત સદગુરુ હુકમ સે ઓધે, હરહલાલ કી અગમ કી બાત દેખ કે નિગમ મેં કહેધે. હું મારા સદભાગ્ય માનું છું કે ગુરુગમ ઉપદેશ મળ્યા પછીનો પહેલો પ્રોગ્રામ સુરતમાં થયો. બીજા મોટા સદભાગ્ય એ છે કે આટલા બધાની ઘરે ક્યારે દર્શન કરવા જાત, તમે બધાય ભગવાને આવીને દર્શન દઈ દીધા. ત્રીજા મોટા સદભાગ્ય એ માનું છું, પહેલો તો પ્રોગ્રામ થયો એ પ્રગતિબેનના ઘરે થયો ને, એ મોટા સદભાગ્ય છે. એ મોટા સદભાગ્ય છે. અને આપણે તો સદગુરુના ચરણમાં એ જ અરજ કરવાની કે અમારે બીજું કાંઈ નથી જોતું. બસ કુળ કુટુંબમાં કાયમ ભક્તિ રે એવા અમને આશીર્વાદ આપો. અમે લાભ લીધો એ લાભ અમારા બાળકો પણ લે. સ્વાર્થી નથી થવાનું, આપણે થવાનું છે પરમાર્થી. ભાઈએ કીધું હોલનો ટાઈમ પૂરો થઈ ગયો, નકર મજા આવતી હતી. થોડુંક શરદી જેવું હતું. બાપાને ખબર પડી, હમણાં સાંજે ફોન આવ્યો હતો કે શરદી જેવું હોય ને એવું લાગે, બોલવામાં તકલીફ થાય, તો એવું હોય થોડોક વહેલો કાર્યક્રમ બંધ કરી દેજો. પણ એની કૃપાથી એવું ન થયું, પણ હોલનો ટાઈમ પૂરો થઈ ગયો. માણા કે ને થોડું મીઠું હોય, તેજણને ટકોરા ન હોય. 5 કલાક બોલીએ તોય ભલે, 5 મિનિટ બોલીએ તોય ભલે. સમજવાની તો એક જ વાત છે કે વાતડિયું 20,000 હકડી હાથ કરો, જોખો મટે મન, જીવતણો તન ઉગરી જાય તમારો. હજારો વાતો કરીએ, ઠેકાણે તો છેલ્લે અહીંયા જ આવવાનું, ઠેકાણે તો અહીંયા જ આવવાનું છે. એટલે સદગુરુની છાયામાં આનંદ છે, અને એ આનંદ કરાવે એટલે આપણે આનંદ કરીએ છીએ. એટલે એકાદી ભેરવી કરી કાર્યક્રમને વિરામ આપીએ, કેમ કે હોલનો ટાઈમ પૂરો થઈ ગયો છે. હૃદય સુનું
હરિનામ વિના લોચનિયો કાજળ વિના સુનું. હૃદય સુનો હરિનામ વિના લોચનિયો કાજળ વિના સુનું. રજની સુની જેમ ચંદ્રમા વિના દીપક વિના જેમ મંદિર સુનાવાલા મંદિર સોના મંદિર સોના. રજની સુની જેમ ચંદ્રમા વિના હૃદય સુનો હરિનામ. દીપક દશરથ વિના જેમ અયોધ્યા સુની વાલા અયોધ્યા સોની અયોધ્યા સોની. નર સુના શ્રી રામ વિના હૃદય સુનો હરિનામ વિના. સ્નેહ વિના જેમ સગપણ સોના સગપણ સોના સગપણ સોના. ભમર સુનો જેમ કમળ વિના હૃદય સુનો હરિનામ વિના. કહે રવિ રામ સુનો સારંગ પ્રાણી સારંગ પ્રાણી. નિર્ધુનિયા ભજન વિના સુના નિર્ધનિયા ભજન વિના સુના. નિર્ધનિયા ભજન વિના સુના હૃદય સુનું હરિનામ. લોચનિયું કાજળ વિના સુનું હૃદય સુનું હરિનામ વિના. હૃદય સુનું હરિનામ વિના હૃદય સુનું હરિનામ વિના. સદગુરુ દેવ કી જય.